વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરે વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. બોલો સરસ્વતી માત કી. તમને જય બોલવા જેવું ન લાગ્યું? બોલો સરસ્વતી માત કી જય. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય હો. ધન્યવાદ. હવે બધા ફ્રેશ થઈ ગયા એવું લાગે. કેટલા બધા કન્ફ્યુઝન હોય છે બધાને. એટલે તમને જો એવું નથી હો, અમને આટલો બધો અનુભવ, આખી દુનિયા ફરેલા, અને તોય અત્યારે પાછું કન્ફ્યુઝન હોય. ખરેખર શું કરાય? કાંઈ કોઈ પરિપૂર્ણ છે? બધી બધાને ખબર પડતી નથી. પણ આમ બધા જ્યારે ભેગા થાય તો એકાબીજાના સપોર્ટથી, વાતાવરણથી આપણને કંઈક સમજણ પડે અને કંઈક દિશા મળે. એ ભાવનાથી આપણે બધા ભેગા થયા છીએ. મિત્રો, એવા કયા મા બાપ હોય કે જે પોતાના દીકરા દીકરીનું ભાવિ ઉજ્જવળ ન બને એવું ઈચ્છતા હોય? કોઈ હોય જ નહીં. બધાને એમ હોય કે મારા દીકરા દીકરીનું ભાવિ બહુ જ ઉજ્જવળ બને. હવે આપણે મુશ્કેલી ક્યાં છે? ખાટલે મોટી ખોટ એ છે કે ઈચ્છતા હોય છે, પણ આપણને ખબર નથી કે બાળકનું ભાવિ ખરેખર શેમાં બને. દેખાદેખીમાં કે દીકરીને 12મા પછી શેમાં જવું છે તો એના મા બાપને ખબર નથી. એને ખબર છે ક્યાં, તો મારી બેનપણી જ્યાં જઈને જવું છે. આ ખોટી વાત છે. કારણ કે બેનપણીના વિચારો, એનું થિંક, એનો સબ્જેક્ટ એ બધું અલગ હોય, આપણો પણ અલગ હોય. બેયનો એક પણ હોય. એક હોય ને એક જાય બહુ સારું. હજારો લાઈન છે, હો નહીં, સેંકડો નહીં, હજારો લાઈન છે જવા માટે. એમાં આપણે શું ચોઈસ કરવું? તો તમારે છે ને કોઈને પૂછવું નહીં. પહેલાં આપણને પૂછવું પડે કે હું કોણ છું. આપણને ઓળખવાના. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમને ઓળખવા હોય કેવી રીતે ઓળખાય? તો એમાં કાંઈ નહીં કરવાનું. ઘરમાં કોઈ ન હોય ને તે ટીવી ચાલુ કરીને બેસવાનું. આપણે જે ચેનલમાં અટકી જઈએ ને એવા આપણે સહી. કઈ ચેનલમાં ઊભા રહ્યા તો એવા આપણે સહી. એમાં આપણે પ્રગતિ કરવી હોય તો શું કરવું? એમાં ઈ લાઈને જવા માટે શું કરવું? એ વિચારવાનું. કારણ કે દુનિયામાં કોઈ બિઝનેસ નાનો નથી ને કોઈ ખરાબ કે ખોટો નથી. આપણને ખબર નથી એટલે એમાં આપણે ભાવિ બનતું નથી. બધાને એમ થાય કે આપણે ફોરેનમાં છોકરો વયો જાય ને એવું મા બાપને આવું સ્ટેટસ હોય. આપણને ઘણા વાર એવી દયા આવે કે કેવી મૂર્ખામી કરે છે અને પાછો કેટલો વટ મારે છે. બે ભેગું હોય. એટલે આમાં ફોરેન નહીં જ જવું એવું નથી, પણ ફોરેન અત્યારે જેટલા જાય છે ને એમાં 10-20% સાચા જાય છે ને 80% ખોટા જાય છે. ખોટા ન જવાય. છોકરા બગાડવા ફોરેન ન મોકલાય. આ બધું આપણે વિચારવું પડે. એના માટે આપણે ભેગા થયા છીએ કે આપણે શું કરવાનું છે. જુઓ, અમારે 50 વર્ષનો સામાજિક અનુભવ, સોશિયલ, આખી દુનિયાનો સોશિયલ અનુભવને આધારે કહું ને તો ખરેખર આપણે આપણા છોકરાના ભાવિ બનાવવા માટે એને 12 વર્ષની ઉંમર સુધી માથી જુદો ન પડાય. 12 વર્ષની ઉંમર સુધી. ઘણા પહેલાં ધોરણમાં હોસ્ટેલમાં મૂકી દે છે છોકરાને. 12 વર્ષ એટલે એના 7 ધોરણ થાય. 7 ધોરણ સુધી છોકરાને મા બાપથી અલગ ન કરાય. સિવાય કે નવી મા હોય
મા બાપને ઘરમાં બહુ ઝઘડા થતા હોય, વાતાવરણ કલુષિત હોય ઘરનું, અથવા એવી કોઈ સ્થિતિ હોય કે મા બાપ હારા હોય ને બીજું બધું વાતાવરણ બહુ ખરાબ હોય તો વાત જુદી છે. નકર 12 વર્ષ સુધી બાળકને માં એ જ ભગવાન હોય, એનાથી કાંઈ આગળનું હોય નહીં. કારણ કે એને ત્યારે બુદ્ધિ ન હોય, હૃદય એકલું હોય બાળક પાસે 12 વર્ષ સુધી. એટલે કાઠિયાવાડમાં એક કહેવત છે, 12 બુદ્ધિ, 16 હાન અને 20 ભાન. એટલે 12 વર્ષ સુધી બાળકને છૂટું ન પડાય. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, એ આપણી કંપનીનું સેન્ટેન્સ છે. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. તો થોડોક એને ખબર પડવી જોઈએ કે આ લાઈફસ્ટાઈલ છે. એટલે 8, 9, 10 હોસ્ટેલમાં મૂકવાના, 11, 12 અને કોલેજ એ મા બાપની હારે જ છોકરા રહેવા જોઈએ, અથવા એના કોઈ ફેમિલી મેમ્બર હારે. પણ આ ઉંમરમાં છોકરાને બહાર કુટુંબથી બહાર એકલા મોકલાય નહીં. હું કામ એના કારણો આપું. 12 બુદ્ધિ, 16 હાન. 16 વર્ષની ઉંમરે આવેશ, આવેગ એ બધું આવી જાય, પણ ભાન ન હોય, ભાન 20 આવે. એટલે એ ટાઈમે આવેશને આવેગમાં છોકરું ગમે ત્યાં જેવો મિત્ર મળે, જેવું વાતાવરણ મળે, ત્યાં એમાં આવ્યું જાય. તમને ખબર ડ્રગ્સવાળા છે ને, ડ્રગ્સવાળા આખી દુનિયામાં, ખાલી ભારતમાં નહીં, ખાલી સુરતમાં નહીં, આખી દુનિયામાં ડ્રગ્સવાળા 16 થી 20 વર્ષના છોકરાઓને જ પકડે. કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે ડ્રગ્સવાળાએ કોઈએ 25 વર્ષના છોકરાને બગાડ્યો. 16 થી 20 વર્ષના છોકરાઓ કન્ફ્યુઝ હોય, એટલે એને આવેશ આવેગ હોય પણ ભાન ન હોય, બુદ્ધિ ન હોય, નિર્ણય શક્તિ ન હોય. એ ટાઈમે એને ભોળવી અને ડ્રગ્સની લાઈને સડાવી દે. એટલે આપણા દીકરા દીકરીને સાચવવા માટે, કારણ કે આપણા દીકરા દીકરી જરાય ખોટા ને ખરાબ નથી. ખોટા ને ખરાબ હોય છે એન્વાયરમેન્ટ, વાતાવરણ, સંગબળ. એટલે એનો સંગબળ કોણ ધ્યાન રાખે? એને તો બિચારાને કોરી કેસેટ છે, એને કાંઈ ખબર નથી, એને પાસે બુદ્ધિ નથી. એનું ધ્યાન આપણે રાખવાનું. 16 થી 20 વર્ષના છોકરાને મેક્સિમમ સમય મા બાપે અને આખા ફેમિલીએ આપવાનો, મેક્સિમમ જેટલો બની શકે એટલો. હવે માનો કે પપ્પા હોય, એ તો જતા હોય, ઓફિસે જાય, કામે જાય, કાંઈ પણ હોય, બહારગામ જાય, તો એ કેવી રીતે સમય આપે? તો આપણે કંઈ મમ્મી આપે, પણ મમ્મીનું છોકરા માને નહીં. તો હવે કરવું શું? તો એનો રસ્તો એવો કાઢવાનો કે છોકરાને પ્રેમ વધારે આપવાનો. છોકરાઓ કેમ વધારે મિત્રો આરે ફસાઈ જાય છે, મિત્રો આરે કેમ વધારે જાય છે? એને ન્યા વધારે પ્રેમ મળે છે. એટલે આપણે એને પ્રેમ વધારે આપવાનો. એટલે મા બાપને છોકરાઓ દૂર એટલે જ જાય છે કે આપણે ખીજાવાનું બહુ છે. એટલે આપણે જ્યારે ખીજાઈને એટલે છોકરાની આરે દૂરી થઈ જાય છે. દીકરા દીકરીને એને ભાનતો હોતી નથી, ભાનતો 20 વર્ષે આવે. હવે 20 વર્ષનો થાય તેને વિવેક આવી જાય, પણ 20 વર્ષ પહેલાં એ કાચનું, જેમ કાચનું વાસણ હોય એમ કાચનું વાસણ છે. એને આપણે સાચવવાનું છે, સમજવાનું મા બાપે છે ત્યારે. એટલે એને સાચવવા માટે પછી ફોરેન જવાય જ, પણ માસ્ટર ડિગ્રી કરવા જવાય. એક નક્કી થઈ જાય કે મારી કઈ લાઈન હવે છે, તો મારી આ હવે ફિક્સ લાઈન થઈ ગઈ. એ લાઈનનું એક્સ્ટ્રા નોલેજ કરવા માટે ફોરેન જવાય. ફોરેનમાં ભણવાનું છે. ફોરેનમાં માણસો જેટલા હોશિયાર બને, ભણે એના કરતાં ભારતમાં ભણેલા માણસો હોશિયાર વધારે હોય છે. હવે અત્યારે બધાને શું થાય કે હું ફોરેન જાઉં ને મને નોકરી મળી જાય, ને મને રહેવાનું મળી જાય. અત્યારે બધું ભાઈ સારું લાગે, નવું નવું રહેવાનું મળી જાય, પણ ત્યાં ફોરેન ગયા પછી તે એક પ્રોબ્લેમ તો છે જ. કયો પ્રોબ્લેમ છે? ગઢ આલા પણ સિંહ ગેલા. આ ખબર છે ને? આ બધાને ભણવામાં આવતું આપણે કે નથી ખબર? છોકરાઓ અત્યારે કાનજીભાઈ પાઠશાળામાં આવું નથી આવતું ભાઈ, અત્યારે નથી આવતું. ગઢ આલા એટલે આ જ્યારે લડાઈ થઈ હતી શિવાજીની થઈ ને ભાઈ, તો એનો જે મેઇન માણસ હતો એ ખપી ગયો લડાઈમાં અને આખું રાજ્ય જીતી લીધું.
તો એણે કીધું ગઢ આવ્યો, આખું રાજ્ય જીતી લીધું, પણ સિંહ, મારો સિંહ જેવો માણસ મેં ગુમાવ્યો. એમ આપણે ગઢ હાલા પણ સિંહ ગયેલા કે ફોરેન જાય તો સમૃદ્ધિ આવી જાય, પૈસા આવી જાય, બધું થાય, લાગણી વહી જાય, લાગણી વહી જાય. એટલે સમૃદ્ધિ બધું આવે, બધું સારું છે, પણ જે લાગણી હોય, બાકી તમને હું કહું કે અહીંયા જો કોઈને ખબર પડી હોય, ઇન્ડિયામાં કોઈ મદ્રાસ હોય કે ભાઈ ચેન્નાઈ હોય કે મુંબઈ હોય કે મારી મમ્મીને કાંઈ પ્રોબ્લેમ છે, તો એ 5 કલાકમાં આવી જાય. આઘો ન રહીએ કે લાગણી. તો આમાંથી આપણે સમજવાનું છે કે ન્યા મૂક્યા પછી સુખી થઈ જતા નથી. છોકરાની પછી આપણી જેવી સ્થિતિ થવાની બાપા. આમાં તમને કદાચ બધાને નહીં ખબર હોય, હું તમને એક માહિતી આપું કે યુરોપ અને અમેરિકામાં 18 વર્ષનો છોકરો થાય એટલે એ જુદો, છોકરો કે છોકરી કોઈ પણ, દીકરો કે દીકરી, એટલે એ લોકોને રહેવા અલગ જ જવાનું, અલગ જ. ઘરમાં મા બાપ હારે નહીં રહેવાનું. પોતાને 18 વર્ષે પાછું એનું ફંક્શન ગોઠવે મા બાપ કે હવે મારો દીકરો કે દીકરી છૂટો થઈ ગયો અને એની રીતે હવે સ્વતંત્ર, હવે એ એકલો રહેવા જાય. હવે 18 વર્ષનો છોકરો કે છોકરી હોય અને એકલા, એટલે કેવું લાગે એકત્વ. હવે એને મા બાપને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવવાનું. છોકરાને મળવા જવું હોય, છોકરીને મળવા જવું હોય, મા બાપે એપોઇન્ટમેન્ટ લેવાની. હવે આ પશુ જેવું આપણી ભાષામાં જીવન કહેવાય. હવે આ જીવન ત્યાં બધા જીવી રહ્યા છે. એટલે લગ્ન પ્રથા ત્યાં કેમ આપણી જેમ સફળ નથી કે દીકરાએ બિચારે જાતે જ ગોતવાનું, દીકરીએ જાતે જ ગોતવાનું. હવે ખબર દીકરો કે દીકરી જીવન સાથીમાં કેવો જોઈએ મા બાપને સમજણ પડે, કારણ કે એને 40-50 વર્ષ જીવનમાં થઈ ગયા હોય. એની પાસે પ્રેક્ટિકલ નોલેજ હોય કે મારી દીકરી માટે કેવો દીકરો જોઈએ કે દીકરા માટે કેવી દીકરી જોઈએ. એટલે આ ન્યા થઈ જાય, આંકડે આંકડું બેહે. એટલે એ લોકો ડાયરેક્ટ નક્કી કરે ને મા બાપને કહે કે અમારા મેરેજ આ દિવસે છે ને તમે આવી જાયજો બુકે લઈને. જઈ આવે, વાત પૂરી. વરસથી પછી ફોન કરે કે મારે ઓલું છૂટું થયું, હવે હું બીજું આવશે ત્યારે તમને કહીશ. તે એમ જ થાય ને. પણ બિચારાને બેમાંથી કોઈને નોલેજ તો હોય નહીં, જ્ઞાન તો હોય નહીં, સમાજ હોય નહીં, કોઈની પ્રેશર હોય નહીં, તો આવું જ થાય. તો મિત્રો, બહુ ફોરેનની દોડ નહીં રાખતા. આખી વાતને અંતે આ એક જ મારે તમને મેસેજ આપવો તો કે ફોરેન કરી અને તમારું જીવન બગાડતા નહીં. આપણે અને આ દુનિયામાં આપણું સારું આપણી સિવાય કોઈ કરી દેતું નથી. આપણી પાસે પ્રેક્ટિકલ નોલેજ બહુ મહત્ત્વનું છે. ભણતર કરતાં ગણતર બહુ મહત્ત્વનું છે. ગૂગલવાળાને હવે તમે કોઈ સર્ટિફિકેટની જરૂર નહીં, તમને આવડે છે હું એ નક્કી કરો ને, એની એક્ઝામમાં પાસ થાવ, તમારું સર્ટિફિકેટ નહીં જ જોતું. તો હવે આ હું પહેલેથી જ કહેતો હતો અને કાનજીભાઈ હમણાં એ જ કીધું અને જયેશભાઈ કે તમને ભાઈ માર્ક તો એના કામના છે, તમને ક્યાંક એડમિશન મળે. એટલે આ ભાઈ એડમિશન ન મળે તો એનાથી સારું મળવાનું હોય, એવું થોડું છે કે એમાં ન મળે ત્યાં ઘરે, એની કોઈ ચિંતા કરવી નહીં. પણ એનો અર્થ એવો નહીં માર્ક નહીં લાવવાના, ઈજી આવે ને તો લાવવાના. હું ગોધાણી સ્કૂલે ઘણા વાર વડીલ મા બાપને કહું છું કે આપણું બાળક જેવું છે ને ભાઈ આપણું છે. બીજાના કાંઈ બંગલા જોઈને આપણો ઝૂંપડું કાંઈ સળગાવી દેવાય. આપણો દીકરો આપણે કાયમ આવવાનો, આપણી દીકરી આપણને કાયમ આવી, જેવી છે એ આપણી છે. હવે 60% આવે તે 60% વાળા છે. હવે એને 95 ન આવે બાપા. ઉંદર ફાટે ને તો ઘૂસ થાય, સિંહ તો થાય નહીં કાંઈ. તો આપણે એમાં સંતોષ માનવાનો. અને 60%માં ભાઈ તમને હું આ પ્રેક્ટિકલ ગોવિંદ કાકાનું નોલેજ છે, તમને ખાલી સલાહ દેવા આવે અને કરવાનું કાંઈ નહીં એવું નથી. કારણ કે હવે એ આપણા હાથમાં છે, આપણી પાસે ધીરજ નથી. આપણે તો લેશન કર્યું નાખીએ એટલે નથી, એટલે છોકરા આપણીથી દૂર થઈ જાય છે. ખીજાવ નહીં, ધીરજ રાખો, બાળકને મિત્ર બનાવો. આપણા દીકરો હોય કે દીકરી હોય એ આપણીથી જુદો નહીં પડવો જોઈએ. અને ખાસ આ ડ્રગ્સને હિસાબે છોકરાને એના મિત્રો બહુ વાલા લાગતા હોય. દીકરીઓને અત્યારે એક ટ્રેન્ડ એવો નીકળ્યો છે કે બર્થડે રાત્રે 12 વાગ્યે થાય
અને આપણા દીકરા કે દીકરી એના મિત્રને ત્યાં જાય તો આપણે જવા દેવાના નહીં. મમ્મી પપ્પાને પણ મારી સલાહ છે અને બધા દીકરા દીકરીને સલાહ છે કે 12મા ધોરણનું જ્યારે એક્ઝામ તમારી પૂરી થાય પછી તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી જાઓ. ત્યાં સુધી તમે કમ્ફર્ટ ઝોનમાં રહ્યો. 12ની એક્ઝામ આપી એટલે 12ના વેકેશનમાં તમારે 3, 4, 5, 6 જેટલા તમારાથી થાય એટલા બધા ક્લાસ કરવાના. મેક્સિમમ આખો દિવસ તમે 12 કલાક બીજી હોવા જોઈએ. વેકેશનમાં જ બહુ બગડે છોકરા. એટલે વેકેશનમાં તમે નવરા બિલકુલ ન હોવા જોઈએ. તમને એમ થાય કે મજા આવી, એક્ઝામ વહી ગઈ ને એ મિત્રો આરે ફરવાની બહુ મજા આવી, એટલે એ બહુ હા એવું છે. ભગવાનની કૃપાથી તમારી પાસે પૈસા હોય અને તમારે ફરવા જવાનું ક્યાંય 3, 4, 5 મિત્રોને હોય તો તમે બહારગામ ફરવા જાઓ. ઇન્ડિયામાં જાઓ, ફોરેન જાઓ. ફરવા જવાનો વાંધો નહીં, ફરવાથી નોલેજ વધે, પણ ફરવા જાઓ. પણ ઘરે તમે જે આ ગામમાં આટા માર્યા કરો એટલે રખડું બની જાઓ. કેવા કેવા બની જાઓ ને તમે 4, 5 મિત્રો 10 મિત્રો ફરવા જાઓ, ત્યાં રખડું ન બનો. શું કામ ખબર? ત્યાં કોઈ ઓળખતું ન હોય એટલે ત્યાં તમારે સંયમમાં રહેવું જ પડે. તમે બહાર જાઓ, માણસ બગડે ક્યાં ઓળખાણ હોય ત્યાં. એટલે બહાર તો બધા મિયાની મીંદડી થઈને જ રહે, એટલે ત્યાં બગડે. એટલે તમે ફરવા જવાની છૂટ. એટલે મા બાપને પણ છોકરા છોકરીને એકલા ફરવા જવું હોય તો 5, 10 વર્ષ જવા દેવાના. ત્યાં નહીં બગડે. બગડે મૂળે અહીંયા કોલેજમાં અથવા સ્કૂલમાં. એટલે ભણે તો જ મળે એવું કાંઈ છે નહીં. તમને હું કહું તો ગૂગલવાળા શું કામ કે અમારે સર્ટિફિકેટની જ જોતું, સ્કિલ જ જોઈએ છે. એટલે તમે સ્કિલ ઊભી કરો. તો આપણા બાળકોને 12મા ધોરણ પછી જે પણ ક્ષેત્રમાં જવું હોય એનું પ્રેક્ટિકલ નોલેજ કરો. અને એકલી કોલેજ કોઈ દે નહીં કરવા દેવાની. 4 કલાક સાઈટમાં કોઈ પણ કામ કરવાનું. કોઈ પણ કામ એને જે ગમતું હોય એ પૈસા માટે નહીં, પ્રેક્ટિકલ નોલેજ માટે. અત્યારે થાય છે શું ખબર છે કે આખી કોલેજ કરીને પછી ઘણા હીરામાં આવે કે હવે અમારે હીરામાં શીખવું છે. શીખતા પાછા 3 વર્ષ લાગે. તો હું બધાને સમજાવું છું કે ભાઈ તમારે હીરામાં આવવું હોય તો 12મા ધોરણની એક્ઝામ આપીને તમે શીખવા મળો. એટલે રોજ 4 કલાક સાઈટમાં કામ કરો તો પ્રેક્ટિકલ નોલેજ બહુ મહત્વનું છે. આપણું સારું આપણે જ કરી શકવાના છે. આપણું સર્ટિફિકેટ કાંઈ કરવાનું નથી. એટલે કોલેજ એકલી કરે ને એ રખડું બની જાય છે. કારણ કે કોલેજમાં તો અઠવાડિયામાં 3 દી રજા હોય અને 4 દી જાય નહીં. મા બાપને થાય કોલેજ ગયો છે કે કોલેજ ગઈ છે. હવે આ ધ્યાન રાખવું બહુ મહત્વનું છે વાલીઓ માટે કે તમે આપણે એકલા જ કામમાં ગળા ડૂબ હોઈએ એ મહત્વનું નથી. આપણું સાચું ધન આપણા બાળકો છે. તો આપણા બાળકો શું કરે છે એનું સતત મોનિટરિંગ કેવી રીતે કરવું એ ધ્યાન રાખવા જેવું એવું છે. એટલે આ માટે તમારે બધાએ અલગ અલગ વ્યૂ બનાવવા પડશે કે છોકરાઓ, મેં કીધું એમ, છોકરાઓ કોઈના ખરાબ નથી, કોઈના ખોટા નથી. એની ઉંમરનો વાંક છે, છોકરાઓનો વાંક જ નથી. એટલે છોકરાનો કાંઈ માઇનસ પોઈન્ટ ગણતા જ નહીં તમે. આપણે એનું આ 20 વર્ષ સુધી સાચવી લેવાનું છે ભાઈ. પછી પોતે મેચ્યોર થઈ જાય પછી કોઈ વાંધો નથી. પછી બનવાનો હોય એ 20 વર્ષે બની જાય. તો આપણે જે પ્રેક્ટિકલ નોલેજ લેવાનું છે ને એ બહુ મહત્વનું છે. અને તમે નોકરી કરવા માટે તો ભણતા જ નહીં. નોકર એટલે હું કાંઈ નહીં કરવું એને નોકર કહેવાય. અને અમે તમને કહો કે અમારે માણસ મળતા નથી કંપનીમાં, આજે પણ માણસ મળતા નથી. તો બધાને અમે કહીએ છીએ કે ભાઈ અમને માણસ મળતા નથી. તો બધા કે અરે આ લાખ 10 લાખ અત્યારે બધા આખા ભારતમાં ઓલા પડ્યા છે બેરોજગાર એને કંઈ કરવું નથી એટલે બેઠા છે. કરવું જ કેટલા, હમણાં ભાઈએ કેટલા કામ સીંધ્યા, કેટલા બધા કામ છે. કરવા મળો ને, કામ કરવા મળો એટલે કામનો તો ઢગલો છે. ક્યાંય ઓલું જ નથી. પણ કરવું નથી, કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, એર કન્ડિશન ઓફિસમાં જ બેહવું છે,
એટલે એને આ બધા પ્રોબ્લેમ છે. તો કરે એને જ મળે ભાઈ. એર કન્ડિશન ઓફિસ તો ત્રણ વર્ષ હરખું મહેનત કરીને કામ કરીને તો એર કન્ડિશન ઓફિસ તો તારી પોતાની થઈ જાય. કોકના શેઠના હું કામ તારે બેહવું છે? તારી જ ઓફિસ કરીને બે ને. પણ આ મહેનત કર્યા વગર કાંઈ મળવાનું નથી. એટલે છોકરાઓને આપણે ધ્યાન રાખવાનું છે કે નોકરી કરવાનું માનસ નથી બનાવવાનું ભાઈ. આપણે બનાવવાનું છે મારે માણા થવું છે. માણાની કિંમત અહીં જે કરો એમાં છે. પહેલાં એવું કહેવત હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. પહેલાં એવું હતું. મેં થોડુંક એમાં ફેરવી નાખ્યું છે કે ઉત્તમ વેપાર, ઉત્તમ ખેતી હતું ને એનું મેં ઉત્તમ વેપાર કર્યો છે. ઉત્તમ વેપાર અને મધ્યમ નોકરી અને કનિષ્ઠ ખેતી. હું કામ કનિષ્ઠ ખેતી કરી? ખેતી વગર તો આપણે કોઈ જીવી શકવાના નથી. ખેતી ખરેખર ઉત્તમ છે, પણ અત્યારનું વાતાવરણ એવું બનાવી દીધું છે કે ખેડૂતમાં આખું ઘર રળે અને ભોગવે કોઈ નહીં. અને તમે વેપાર કરો કે નોકરી કરો, એક માણસ રળે અને આખું ઘર ભોગવે. એટલે મેં આ સૂત્ર બનાવ્યું છે. નકર કાંઈ અનાજ વગર હોનું થોડું ખવાય, હીરા થોડા ખવાય, ખાવામાં તો અનાજ જ જોઈએ ને. એટલે ખરેખર ખેતી કામની છે, પણ ખેતી કામની છે તો એ થવી જોઈએ. આ લોકો બધા જેમ આરામથી બેસી શકે, જીવન એનું આખું ફેમિલી જીવી શકે એવું એમાં બનવું જોઈએ. તો ખેતી કામની છે. જે ઘણા કરે છે, એક એક વીઘે 2-5 લાખની ઉપજ લે છે, એવી ખેતી કરાય તો ઉત્તમ ખેતી. સાચું. તો હવે આપણે નોકરી કરવા માટે તમે ભણતા જ નહીં. તમારે ભણવું છે શું કામ? હોશિયાર થવા, જાણવા માટે, સેટિસ્ફેક્શન માટે, જીવવા માટે. આપણને સમજણ આવે એટલે ભણવાનું છે, સમજવા માટે, જાણવા માટે, જ્ઞાન મેળવવા માટે. નોકરી માટે થોડું ભણવાનું છે. મોટામાં મોટો પ્રશ્ન હોય કે બાળક અજુગતું કાંઈ માગે તો શું કરવું? ખોટી વસ્તુ માગે, લાડ કરે અને બધાને બ્લેકમેલ કરે તો શું કરવું? તો જુઓ, બાળક આપણું છે. આપણે એને જે કાંઈ કહેવું હોય એ પ્રેક્ટિકલ આપણે વર્તનથી બોધ આપવો પડશે. આપણે માનો કે માવો ખાતા હોઈએ, પછી છોકરાને કહી કે દીકરા તું માવો ખાતો નહીં, કેન્સર થાય તને, તો એ માને નહીં ભાઈ. હવે મમ્મી એના પપ્પા ઉપર સણકો કરતી હોય અને એ દીકરો કે દીકરી જોતી હોય, પછી આપણે એમ કહી કે એ દીકરા તમારે સણકો નહીં કરવાનો, દીકરા બહુ ડાયા થવાનું. એ કે જ ડાયા થાય? એ તો એને તો મમ્મી ને પપ્પા જેમ કરે એમ છોકરા કરે. એટલે આપણે આપણા છોકરાઓને જ્ઞાન આપવું હોય, શાંત રાખવાના હોય, આપણે જેવી અપેક્ષા હોય એવું આપણે તો થવું પડે ને. હવે આપણે એવું થઈ ગયા પછી પણ છોકરા ન માને તો શું કરવું? તો ખાલી ધીરજ રાખવાની. આજ નહીં તો કાલ ઈ માનવાના જ છે. કારણ શું છે કે સત્યને કોઈના સાક્ષીની જરૂર નથી. પ્રેમ છે ને આ દુનિયામાં બહુ મોટું શસ્ત્ર છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. એકવાર પ્રેમીના પ્રસંગમાં આવે એ નર પ્રેમી કહેવાય. એ જે ભજન છે એમ આપણે પ્રેમની વાતો કરીએ એ બધી વિકાર વાસના છે, પ્રેમ નથી. પ્રેમ આપણે મમ્મી પપ્પા બાળકને આપે, બાળક મમ્મી પપ્પાને આપે, દાદા દાદીને આપે. અને એ જે બાળકનો પ્રેમથી ઉછેર થાય, એક પણ વખત મમ્મી હોય કે પપ્પા હોય બાળક ઉપર સણકો કરવો નહીં. હા, સમજાવવાનો પ્રેમથી, ધીરજ રાખવાની, ધીરજ ધરવાની. ધીરજ એ આપણા મોટામાં મોટો સાથીદાર જીવનનો ધીરજ છે. એટલે ઘણા છે ને સહન કરે ને એને ઘણા કમજોરી માને, પણ ડોંગરેજી મહારાજ કહેતા કે સહન શક્તિ એ મહાન શક્તિ છે, કમજોરી નથી. સહન કરો અને સહન કરીને એને પ્રેમથી સમજાવો બાળકને. હવે દીકરા દીકરીને ખાસ મારી સલાહ છે કે આ ઉંમર એવી છે ને કે આઈ એમ સમથિંગનો મોટામાં મોટો જે બોલું હોય ને પારો
અભિમાનનો એ આ ઉંમરમાં હોય. અમે તમારી ઉંમરના હતા એટલે ખબર છે, ત્યારે વટ મારીએ. પછી ક્યાંક બહાર ખાલી આ ઘરેથી આ ઘરે જવું હોય ને તો ઇન્સર્ટ કર્યા વગર જાય નહીં. અને પછી ઓલા જોઈ જાય બ્રાન્ડ કપડાં. એટલે ભાઈ બ્રાન્ડેડ કપડાં આપણે પહેરવાના નથી, આપણે પોતે બ્રાન્ડ બનવાનું છે. હવે માનો કે તમે બ્રાન્ડના કપડાં પહેરીને વટ મારો તો એમાં તમારી શું કિંમત? તો ઓલા બ્રાન્ડવાળાની કિંમત. ભાઈ તમે નાઇકીના બૂટ પહેરો તો એમાં નાઇકીની કિંમત, તમારી શું? તમે પોતે બ્રાન્ડ બનો. અમિતાભ બચ્ચન પોતે બ્રાન્ડ બની કહેવાય કે એ જે બૂટ પહેરે એ આખું ગામ પહેરે, એ શર્ટ પહેરે એ આખું ગામ પહેરે. એ બ્રાન્ડ બનવાનું છે આપણે. તો એ બ્રાન્ડ આપણે કેવી રીતે બનવી એ આપણે વિચારવાનું છે. અને કેવી રીતે બ્રાન્ડ બનીએ? કર્મ કરવાથી, આપણા વર્તનથી, આપણા સ્વભાવથી. એટલે આજથી આપણા જેટલા અહીંયા દીકરા દીકરી છે એને મા બાપને કોઈ દિવસ એવોઇડ કરવાના નહીં. આપણા મિત્ર બહુ સારા હોય પણ મિત્ર આપણને આપણું ભાવિ નથી બનાવી દેવાના. ભાવિ બનાવી દેવાના છે આપણા મા બાપ. એટલે આમાં કેટલા દીકરા દીકરી છે કે રોજ સવારે મમ્મી પપ્પાને પગે લાગે એટલા ઊંચા હાથ કરો, ઊભું નથી થવું. ધન્યવાદ ભાઈ. 15 જણા નીકળ્યા, તાલી બજાવો. હવે અહીંયા આજે તમે 400-500 દીકરા દીકરી આવ્યા છો, તો આજથી તમારો નવો જન્મ. આજથી તમારે તમારા મમ્મી પપ્પાને દરરોજ સવારે પગે લાગવાનું છે, દરરોજ સવારે. હવે એવું બને કે પપ્પા સૂતા હોય ને તમે સ્કૂલે વ્યા જાઓ, અથવા પપ્પા કારખાને વહી ગયા હોય ને તમે જાગો, આવું કાંઈ પણ બને. જે હાજર હોય, મમ્મી હોય કે પપ્પા હોય, એને પહેલાં પગે લાગવાનું. બહાર જાઓ, બહાર ઘરેથી બહાર પગે લાગી મમ્મીને હગી કરી અને પછી જ બહાર જવાનું. તમારી મમ્મી એ જ તમારા ભગવાન છે, તમારા પપ્પા એ જ તમારા ભગવાન છે. દીકરો હોય કે દીકરી હોય, સવારે જાગી બહાર જાય એટલે મમ્મીને પગે લાગીને હગી કરીને જવાનું. પપ્પા હાજર હોય તો પપ્પાને પણ પગે લાગવાનું, હગી કરવાની. ઘણા એમ કે દીકરી કાંઈ પપ્પાને હગી કરે? એટલે ભાઈ ડોંગરેજી મહારાજ કથામાં કહેતા કે મા બાપ દીકરીનો જે પ્રેમ છે, બાપ દીકરીનો એ રાધા કૃષ્ણના પ્રેમ સમજાવતા હતા. એમાં એક્ઝામ્પલ આપતા કે રાધા કૃષ્ણનો પ્રેમ એટલો નિર્દોષ હતો કે બાપ દીકરીના પ્રેમ કરતાંય નિર્દોષ હતો. આ દુનિયામાં મેક્સિમમ નિર્દોષ કોઈનો પ્રેમ કહેવાય તો બાપ દીકરીનો કહેવાય. તો પછી એમાં દીકરી ભેટી પડે બાપાને, બાપા દીકરીને ભેટી પડે, એમાં કોઈ અજુગતું થતું જ નથી. એટલે બધી દીકરીઓ હોય કે દીકરા હોય, દીકરો હોય એ મમ્મીને રોજ ભેટી પડશે, પગે લાગીને હગી કરશે. દીકરી હોય તોય મમ્મી પપ્પાને, દીકરો હોય તોય મમ્મી પપ્પાને. અને આજથી તમારો નવો અવતાર. આ ગોવિંદ કાકા, તમારે એમ સમજવું હોય તો સમજો કે ગોવિંદ કાકો તો આજ ગાંડો થયો હતો, પણ અમને બધાને આજે આ એક્સ્ટ્રા આપી દીધું કે આટલી મહેનત કરવાની અને એની શરૂઆત અત્યારથી જ કરવાની છે. ભાઈ તમે આ દુનિયામાં કાંઈ વિશેષ કરવા આવ્યા છો? વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો કે આ દુનિયામાં જેણે કર્યું ને, એણે કાંઈક અલગ કર્યું ને, જો બધા કરે પણ અલગ ઢંગથી કરે ને એની જ કિંમત હોય છે. સહેજ તમે અલગ કરો, ધંધો જ બધા હીરાનો કરતા હોય પણ આગળ કોણ આવે? અલગ ઢંગથી કરે. ડૉક્ટરો તો બધા જ હોય, બધા કેમ નથી સરખું કરી શકતા? અલગ ઢંગથી કરે. એટલે બધું અલગ ઢંગથી કરવું પડે, એટલે ગાંડું બનવું પડે. અને મેં કાલે જ સાંજે આ લોકોને કીધું હતું કે ગાંડા બનવું પડે એને માટે. એટલે છોકરાઓ તમને ખાસ કહું છું બધાને કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા ને એ હરીને મન હોશિયાર. જેટલા સાયન્ટિસ્ટો થઈ ગયા ને એને પહેલાં ગાંડામાં જ ગણના હતી, તમને ખબર ન હોય તો. એટલે ગાંડા જ કાંઈક કરીએ કે એટલે તમારે કુકરી ગાંડી કરવાની છે. ટૂંકમાં એટલું છે કે બીજાથી અલગ કરવાનું છે. અને એમાં તમારે મમ્મી પપ્પાનો સપોર્ટ. આ મમ્મી પપ્પા અરે કારે હવે તમે રોજ પગે લાગો અને એને હગી કરો એટલે હવે મમ્મી પપ્પા હમ બોલવાના તો નથી જ.